પટ્ટી બાર ફોન કરી. દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ તીર્થધામ બાલારામ. તો શ્રાવણ મહિનામાં પવિત્ર દિવસે બાલારામના દર્શન. તો આ આવી જુઓ સૂર્યવંશમ પિક્ચરનું અમિતાભ બચ્ચનનું શૂટિંગ કર્યું હતું એ જગ્યા હારીએ જો રિસોર્ટ. આ જગ્યાએ અમિતાભ બચ્ચનનું શૂટિંગ કર્યું હતું સૂર્યવંશમ પિક્ચરનું. જો બહુ મસ્ત રિસોર્ટ હો. તો હવે અમે જઈ રહ્યા છીએ બાલારામ મહાદેવજીના દર્શન કરવા માટે. તો જો આ રિસોર્ટ. આપણે આવી ગયા બાલારામ. તો રિસોર્ટ બાજુમાં જ છે, હવે જવા નહીં દેતું એ રિસોર્ટમાં. પ્રાઇવેટ હશે. હા બાલારામ આવી ગયો. તો હવે આપણે જઈએ બાલારામ મહાદેવજીના દર્શન કરવા માટે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે તમને પણ બાલારામ મહાદેવના દર્શન કરાવું. ત્યાં નદી જતી છે, નદીમાં પણ પાણી ફૂલ જાય એ પણ તમને બતાવીશું, ધોધ પડતો. તો લેવડો આ બધા અમારા લક્ઝરીવાળા મિત્રો બધા નેચા ઉતરી એટલે આપણે સીધા જઈએ ત્યાં બાલારામ દર્શન કરવા. હા લે હળો ભગત ફટાફટ ઉતરો. ચાલો બાલારામ. સુરેશભાઈ આવી જા. અમાર બાદશાહ તો પહેલો આવો. હળો મોકલી દેજે બધાને કે બધા હા આવી જાઓ. અમારા ગોળિયા હોલ કરતી હતી, એ આવ્યા પૂજા કરતા એ આવ્યું. આપણે તો ઉતરી જવાનું છે, ઉતર્યા છે. જય બાલારામ. ઉભા રહેજો. ઘા કરીને આવો ભણ્યો. બાલારામ મહાદેવ. ઉભા રહેજો ઘડી વાર. હા હા લેવડો આમ બાલારામ મહાદેવ દર્શન કરવા. એ આગળ જા. હવે આગળ જા. આ ગોળી પડી. હવે પાછો સોડા ચા બનાવ ચકાચક.
આમ પેટનો ભરાવો ખાલી થઈ જાય એવું. હા જોજો કાકા 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 આ તો ભોગિયો સગવા યો તો અમે બાલારામ અને બાલારામ દર્શન તમને મહાદેવજીના કરાવીએ અને પછી જવાનું છે ગંગેશ્વર હાથીદરા. તો અત્યારે હાલ જો જઈ રહ્યા છીએ બાલારામ મહાદેવજી. હા પાણી ચાલુ કે નહીં ચાલુ? ઓછું આવે આ સાલ ઓછું આવે ને તો આમ તો ધોધ પડતો હોય કણ. જો બાલારામ મહાદેવજીનું મંદિર. શ્રાવણ માસ છે સાહેબ આગળ. હા મંદિરમાં ચાલો ચાલો કશું એવું ના હોય એ ચાલ બા. તો હું આપણે આવી ગયા બાજુટિયા મહાદેવ. જો જય શિવશંકર ભોળેનાથ બ્રહ્મા વિષ્ણુ મહેશ.